હવે ટ્રાન્સફોર્મરનો એક બીજો ઇમ્પોર્ટન્ટ પોર્શન જે છે ઓન ટેપ ચેન્જર. જનરલી ટેપ ચેન્જર કોને કહેવાય? તો તમને ખ્યાલ હશે કે જ્યારે પણ તમે ટ્રાન્સફોર્મરને લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજને લાંબા ડિસ્ટન્સ સુધી ફ્લો કરાવો છો ત્યારે એની અંદર વોલ્ટેજ ડ્રોપ થાય છે, અને જો કન્ઝ્યુમરને સફિશિયન્ટ વોલ્ટેજ નહીં મળે તો એના ઇક્વિપમેન્ટ બરાબર ચાલશે નહીં. આ વોલ્ટેજ સફિશિયન્ટ મળે એના માટે ઘણીવાર તમારે વોલ્ટેજ નું લેવલ વધારવું પડે. તો આ વોલ્ટેજના લેવલને વધારવા માટે આપણે ટેપ ચેન્જરનો યુઝ કરીએ છીએ. ટેપ ચેન્જર બે ટાઈપના આવે છે, એક છે ઓન લોડ ટેપ ચેન્જર અને બીજું છે ઓફ લોડ ટેપ ચેન્જર. ઓફ લોડ ટેપ ચેન્જર એટલે જ્યારે ટ્રાન્સફોર્મર ઉપર લોડ નથી ત્યારે તમે ટેપિંગની મદદથી વોલ્ટેજની વેલ્યુ વધારો અથવા ઘટાડો છો. ઓન લોડ ટેપ ચેન્જર એટલે જ્યારે ટ્રાન્સફોર્મર ઉપર લોડ છે ત્યારે તમે ટેપિંગની મદદથી વોલ્ટેજની વેલ્યુ વધારો અથવા ઘટાડો છો. ટેપ ચેન્જરનો સિમ્પલ કન્સેપ્ટની વાત કરીએ તો ટ્રાન્સફોર્મરનો જે વોલ્ટેજ જનરેટ થાય છે એ ડાયરેક્ટલી ડિપેન્ડ કરે છે એના નંબર ઓફ ટર્ન્સ ઉપર. તો અહીંયા તમને દેખાય કે આ નંબર ઓફ ટર્ન્સ જેટલા વધારે એટલો વોલ્ટેજ વધારે, જેટલા નંબર ઓફ ટર્ન્સ ઓછા એટલો વોલ્ટેજ ઓછો. ટેપ ચેન્જર હંમેશા એચવી સાઇડ ઉપર જ પ્રોવાઈડ કરવામાં આવે છે. એની પાછળ ઘણા રીઝન છે જે આપણે આગળ ડિસ્કસ કરશું આગળની સ્લાઇડમાં. પહેલાં આપણે ઓન લોડ ટેપ ચેન્જરનું ફંક્શન જોઈ લઈએ. તો જ્યારે પણ મારે ટ્રાન્સફોર્મર ઉપર લોડ ઓન છે અને ટેપ ચેન્જરનો યુઝ કરવો છે, એટલે કે વોલ્ટેજ વધારવો છે તો ઘટાડવો છે, તો કઈ રીતે આપણે કરી શકીએ? તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકશો કે આપણે અહીંયા રેઝિસ્ટન્સ બે મૂક્યા છે, બંને સાઈડ એક એક. કેમ? કારણ કે તમારા જે ટેપિંગ્સ છે, આ જે તમારી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ છે અને એના ટેપિંગ્સ છે. જો હું 4 અને 3 આ જે છે આ ટેપિંગ્સ મારે 4 માંથી 3 ઉપર લઈ જવું છે, એવું નથી કે આ બંનેમાંથી એક સાથે. તમે એકલા 4 માંથી ટેપિંગ કરી શકો અથવા એકલા 3 માંથી ટેપિંગ કરી શકો, કારણ કે જેટલી પણ વોલ્ટેજની વેલ્યુ તમારે લેવાની છે એ પ્રમાણે એટ એ ટાઈમ એક જ નંબરનું ટેપિંગ કનેક્ટ થયેલું હોવું જોઈએ. તો આ જે પોઝિશન આપી છે એકચ્યુઅલી આ વખતે અહીંયા 3 નંબર જે હશે એ ઓપન હશે. આખું ઓપરેશન ધારો કે ધ્યાનથી સમજીએ તો 6 નંબર ઉપર પહેલા ટેપિંગ હતું, અથવા તો અહીંયા જે આની અંદર એક્ઝામ્પલ આપ્યું છે એ જ રાખીએ કે 4 નંબર ઉપર ટેપિંગ હતું અને તમારે એને 3 નંબર ઉપર કરવું છે. કેમ? કારણ કે આટલા ટર્ન્સ તમે વધારશો તો એટલો વોલ્ટેજ વધી જશે. જ્યારે 4 નંબર ઉપર ટેપિંગ હશે ત્યારે આ 3 નંબર જે છે એ ઓપન હશે અને જે પણ કરંટની વેલ્યુ ફ્લો થાય છે એ આર ફેઝમાં થઈ આ 4 નંબરની અંદર થઈ અને આ A1 સ્વિચ હશે જે ક્લોઝ હશે એના થ્રુ થઈ અને જતું હશે. એ વખતે B1 ઓપન હશે, B2 ઓપન હશે અને A2 ઓપન હશે. હવે જ્યારે તમારે આ પોઝિશન 4 માંથી 3 નંબર ઉપર એટલે કે વોલ્ટેજની વેલ્યુ વધારવી છે, તો જ્યારે તમે ઓન લોડ ટેપ ચેન્જ કરશો ત્યારે શું થશે? કરંટની વેલ્યુ ઇન્સ્ટન્ટેનિયસલી વધી જવાના ચાન્સીસ છે, જેને લિમિટ કરવા માટે આપણે R1 અને R2 બંને સાઈડ એક એક રેઝિસ્ટન્સ રાખ્યા છે. તો સૌથી પહેલાં જ્યારે હું 4 નંબર ઉપરથી 3 નંબર ઉપર આ ટેપિંગ લઈ જઈશ એ વખતે હું શું કરીશ? સૌથી પહેલાં તો હું A1ની સ્વિચ ઓલરેડી અત્યારે ઓન છે, B1ની સ્વિચ પણ ક્લોઝ કરીશ. B1ની સ્વિચ ક્લોઝ કરીશ, જેથી કરીને શું થશે કે જે કરંટ ફ્લો થઈ રહ્યો છે એને બે પાથ મળશે, એક A1 થ્રુ અને બીજું B1 થ્રુ. પણ A1ની અંદર શોર્ટ સર્કિટ છે એટલે બધો કરંટ અહીંયાથી જ ફ્લો થતો હશે. એટલા માટે જેવું આ કનેક્શન થઈ જાય પછી હું તરત A1ની સ્વિચને ઓપન કરી દઈશ, એટલે કરંટ પાસે હવે ફ્લો થવા માટે 4 નંબરમાં થઈ રેઝિસ્ટન્સ R1 થ્રુ થઈ B1 થ્રુ થઈ અને Nમાંથી કરંટ ફ્લો થશે. હવે 3 નંબરનું ટેપિંગ મારે લગાડવું છે તો હું શું કરીશ? B2ની જે સ્વિચ છે એને ઓન કરીશ. B2ની સ્વિચ ઓન કરવાથી શું થશે? B2ની સ્વિચ જેવી ઓન કરીશ એ વખતે આ 4 નંબરનું જે કનેક્શન હશે એ ઓપન થઈ જશે. આ કનેક્શન ઓપન થશે એટલે કરંટ હવે આર ફેઝમાંથી થઈ 3 નંબરમાંથી થઈ આ સ્વિચ ઓપન છે એટલે આ રેઝિસ્ટન્સમાંથી થઈ અને આ B2 થ્રુ ફ્લો થશે. એટલે હવે A1 ઓપન છે, B1 ઓપન છે, A2 ઓપન છે, ખાલી B2 જ ક્લોઝ છે. જેવી 3 નંબર ઉપર છે B2 ક્લોઝ છે, હવે હું
A2 ને ક્લોઝ કરી દઈશ. A2 ને ક્લોઝ કરીશ તો 3 નંબર ઉપરથી કરંટને ફ્લો થવા માટે બે પાથ મળશે, એક રેઝિસ્ટન્સ વાળો અને એક વિધાઉટ રેઝિસ્ટન્સ. તો કરંટ જે બધો છે એ 3 નંબરમાંથી થઈ આ A2 ની સ્વિચમાંથી થઈ અને ન્યુટ્રલમાં થઈને ફ્લો થશે. તો આવી રીતે જ્યારે પણ તમે ઓન લોડ ટેપ ચેન્જ કરો છો ત્યારે આ સ્પાર્કિંગના પ્રોબ્લેમને લીધે આપણે અહીંયા એક રેઝિસ્ટન્સ રાખવાની જરૂર પડે છે. તો ઓપરેશન ફરી એકવાર સમજી લઈએ. પહેલા જ્યારે 4 નંબર ઓન હશે ત્યારે 3 નંબર ઓફ છે. 4 નંબરની અંદર A1 સ્વિચ જ એકલી ક્લોઝ હતી. હવે જ્યારે તમારે લોડ ટ્રાન્સફર કરવો છે તો તમે A1 ની સ્વિચ ક્લોઝ છે સાથે B1 ની સ્વિચ ક્લોઝ કરી દેશો એટલે કરંટને બે પાથ મળશે. જેવી B1 ની સ્વિચ ક્લોઝ કરો તરત A1 ની સ્વિચ ઓપન કરી દેશો એટલે કરંટ લિમિટ થશે કારણ કે અહીંયા રેઝિસ્ટન્સ છે. હવે B1 ની સ્વિચ ક્લોઝ છે પછી તમે 3 નંબરનું ટેપિંગ અહીંયા ચેન્જ કરો છો અને સાથે B2 ની સ્વિચ ક્લોઝ કરો છો અને B2 ની સ્વિચ ક્લોઝ કરવાની સાથે જ 4 નંબરથી આ જે સ્વિચ છે અહીંયાથી તમે ઓપન કરી દેશો એટલે કરંટ હવે R ફેઝમાંથી થઈ અને 3 નંબરમાંથી બહાર નીકળશે. 3 નંબરમાંથી બહાર નીકળશે એટલે એની પાસે રેઝિસ્ટન્સ થ્રુ જ એને જવું પડશે કારણ કે કરંટની વેલ્યુ ટેપિંગ ચેન્જ કરી છે તો વધારે હશે. જેવું કરંટની વેલ્યુ R2 માંથી પાસ થવાની શરૂઆત કરે, B2 ક્લોઝ છે, આપણે તરત જ A2 ને ક્લોઝ કરી A2 ને ક્લોઝ કરશો એટલે હવે બધો જ જે કરંટ છે A2 માંથી ફ્લો થવા લાગશે. એ વખતે આપણે B2 ઓપન કરી દેશું. જ્યારે 3 નંબર ઉપર ટેપિંગ હશે ત્યારે હવેની નોર્મલ પોઝિશનમાં A2 ક્લોઝ હશે, B2, B1 અને A1 ઓપન હશે. તો આ થઈ ઓપરેશન કઈ રીતે ઓન લોડ ટેપ ચેન્જર કામ કરે છે. હું ફરી એકવાર કહેવા માંગીશ કે જે પણ ટેપ ચેન્જર છે, ટેપ એટલે કે તમે પોઈન્ટ પ્રોવાઈડ કર્યા છે વાઇન્ડિંગ ઉપર જેની મદદથી તમે વોલ્ટેજની વેલ્યુ વધારે કે ઓછી કરી શકો. ઓફલોડ ટેપ નો લોડ અથવા તો ઓફલોડ ટેપ ચેન્જરમાં સ્પાર્કિંગના કોઈ પ્રોબ્લેમ નથી એટલે રેઝિસ્ટન્સની વેલ્યુની જરૂર નહીં પડે. એની અંદર આવી રીતે બે જે તમારા ટર્મિનલ છે, ધારો કે આ અત્યારે 4 નંબર અને 5 નંબરના ટર્મિનલને કનેક્ટ કરેલું છે તો જે પણ કરંટ ફ્લો થવાનો છે એ ક્યાંથી થશે તો અહીંયાથી આ જે વાઇન્ડિંગ છે અહીંયા સુધીની વાઇન્ડિંગ આવશે. 5 નંબરમાં થઈ 4 નંબર ઉપર થઈ અને અહીંયા તમને આઉટપુટ મળશે. તો એટલા વોલ્ટેજ જેમ જેમ તમે આ એની પોઝિશન જે છે આ તમે ચેન્જ કરતા જશો એવી રીતે વોલ્ટેજની વેલ્યુ ચેન્જ થતી જશે. 1 અને 2 નંબર ઉપર આવશે જ્યારે પણ આ જે એ લખ્યું છે કોન્ટેક્ટર એ 1 અને 2 નંબર ઉપર આવશે ત્યારે તમે મેક્સિમમ વોલ્ટેજ ગેઇન કરી શકશો. કેમ? કારણ કે એ વખતે કરંટ ફૂલ વાઇન્ડિંગમાંથી પાસ થઈ 1 અને 2 ને શોર્ટ કરી અને આખી વાઇન્ડિંગમાંથી પાસ થશે. તો 1 અને 2 ઉપર મેક્સિમમ અને 7 અને 8 ઉપર તમારો મિનિમમ વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. ઓફલાઈનની અંદર તમારી પાસે કરંટ નથી એટલે જે ટેપ ચેન્જર છે એ ઇઝીલી કામ કરી શકશે. નેક્સ્ટ વાત કરીએ કે ટેપ ચેન્જર. આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાતો હોય છે કે ટેપ ચેન્જર હંમેશા HV સાઇડ ઉપર જ કેમ પ્રોવાઈડ કરે છે. તો સૌથી પહેલી વાત કે જ્યારે પણ તમારે ફાઇન વોલ્ટેજ રેગ્યુલેશન એટલે કે વોલ્ટેજની જે વેલ્યુ તમારે ચેન્જ કરવી છે એ તમારે પરફેક્ટ ચેન્જ કરવી હોય, પ્રિસાઇઝ ચેન્જ કરવી હોય તો HV સાઇડ ઉપર રાખવાથી તમને બેનિફિટ એ થશે કે HV સાઇડ ઉપર નંબર ઓફ ટર્ન્સ વધારે છે. નંબર ઓફ ટર્ન્સ વધારે છે તો ત્યાં તમે ટેપિંગ ઇઝીલી કરી શકશો. ટેપિંગ ઇઝીલી કરી શકશો તો તમે વોલ્ટેજની વેલ્યુ ફાઇન રીતે વધતી ઓછી કરી શકશો. બીજું છે કે LV સાઇડ ઉપર હંમેશા કરંટની વેલ્યુ બહુ વધારે હોય છે. કેમ? લો વોલ્ટેજ સાઇડ છે, ટ્રાન્સફોર્મરનું રેટિંગ પાવર જે છે એ સેમ ટ્રાન્સફર થવાનો છે અને એટલા માટે કરંટની વેલ્યુ LV સાઇડ ઉપર બહુ જ વધારે હશે. કરંટની વેલ્યુ વધારે હશે તો જે પણ તમારે ઓપરેશન કરવાનું છે એ ઓપરેશનમાં કરંટને તમારે આર્ક જે છે આર્કને ઠારવા માટે એટલે આર્ક સપ્રેસ કરવા માટે કોઈ મીડિયમ જોશે તો એનાથી ટેપ ચેન્જરની સાઇઝ બહુ વધી જશે અને ડિફિકલ્ટ પણ થઈ જશે લાર્જ અમાઉન્ટના કરંટને હેન્ડલ કરવા. પ્લસ HV વાઇન્ડિંગ જે છે એ હંમેશા આપણે કન્સ્ટ્રક્શન વખતે વાત કરી કે LV વાઇન્ડિંગ કોરની નજીક હોય છે, HV વાઇન્ડિંગ બહારની સાઈડ હોય છે. તો જે વાઇન્ડિંગ બહાર હોય ત્યાં આગળ ટેપિંગ લેવાનું બહુ ઇઝી પડે. એટલા માટે પણ આપણે જે ટેપિંગ છે એ હંમેશા HV વાઇન્ડિંગ ઉપર જ કરીએ છીએ. અને આ જે ટેપ ચેન્જર છે એનું કામ છે જે પણ વોલ્ટેજ છે
એની વેલ્યુને વધારે કે ઘટાડવાનું. તો આ સાથે આપણે ટ્રાન્સફોર્મર જે 3 ફેઝ ટ્રાન્સફોર્મર જે છે એનું બેઝિક ડિસ્કશન આપણે કમ્પ્લીટ કર્યું, જેમ કે વર્કિંગ પ્રિન્સિપલ શું છે, ટ્રાન્સફોર્મર કઈ રીતે બને, એટલે કે તમે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર લઈને પણ 3 ફેઝ ટ્રાન્સફોર્મર બનાવી શકો અને એકલું 3 ફેઝ ટ્રાન્સફોર્મર પણ બનાવી શકો. બીજી વસ્તુ, ટ્રાન્સફોર્મરના ટાઈપ, એટલે કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય, શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય. એના પછી આપણે ડિસ્કસ કર્યું ટ્રાન્સફોર્મરના ડિફરન્ટ પાર્ટ અને કઈ રીતે વર્ક કરે છે, એનું કામ શું છે. અને છેલ્લે આપણે ડિસ્કસ કર્યું ટેપ ચેન્જર, જેના બે ટાઈપ, ઓન લોડ ટેપ ચેન્જર અને ઓફ લોડ ટેપ ચેન્જર, અને બંનેનું વર્કિંગ અને શા માટે હંમેશા ટેપ ચેન્જર HV સાઇડ ઉપર જ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ સાથે આપણે ટ્રાન્સફોર્મર જે ચેપ્ટર છે એનો પહેલો પાર્ટ કમ્પ્લીટ કરીએ છીએ. હવે સેકન્ડ પાર્ટમાં આપણે ટ્રાન્સફોર્મરના કનેક્શન્સ લઈશું. થેન્ક યુ સો મચ. આ વિડીયો સ્પેશિયલી જે GTUના ડિપ્લોમાના સ્ટુડન્ટ છે એના માટે જ છે. તો હોપ કે બધા સ્ટુડન્ટને આ ગમ્યું હશે. થેન્ક યુ.